મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટ્રેક્ટર અને યાંત્રિક સાધન સહાય યોજના વિશે. જેમના ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે. અહીં મિત્રો તમને 7.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ કોને કોને મળશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. મિત્રો, અહીં તમે જોઈ શકો છો ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો વાહનોની આ યોજના છે. વર્ષ 2025-26ની આ યોજના શરૂ કરવામાં આવેલી છે. અત્યારે આના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ વિશેનો આપણે એક ઇકો ગાડીનો વિડીયો નાખેલો છે, એ સેમ જ રહેશે. તમારે માત્ર અહીં આપણે ટ્રેક્ટર અને યાંત્રિક સાધન યોજનાને સિલેક્ટ કરવાની રહેશે અને એ જ રીતે ઓનલાઈન અરજી છે એ કરી દેવાની છે. તો ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને એની લિંક આપી દઉં છું, એ તમે જોઈ અને તમારું જે આ ટ્રેક્ટરનું ફોર્મ છે એ ભરી શકશો. મિત્રો, વાત કરીશું કે યોજનાનો હેતુ શું છે. તો કે સ્વરોજગાર મેળવવા માટે ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો મેળવવા ઈચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિક રીતે મદદરૂપ થવા ખૂબ જ હળવા દરે લોન છે એ આપવામાં આવે છે. અહીં તમે યોજનાનું નામ જોઈ શકો છો. વર્ષ 2025-26 માટેની આ યોજના છે. યુનિટ કોસ્ટ 7.5 લાખ રૂપિયા રહેશે. લાભાર્થી ફાળો 0 છે. નિગમ તરફથી તમને 7.5 લાખ રૂપિયા લોન છે એ આપવામાં આવશે. અને મિત્રો, 60 લોકોને આ યોજનાનો લાભ છે એ મળવાનો છે, તો તમે વહેલી તકે અરજી કરી દેજો. નિયમો અને શરતોની વાત કરીએ તો અરજદાર મૂળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના હોવા જોઈએ. અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક રૂપિયા 6 લાખ કે એનાથીને ઓછી હોવી જોઈએ. અરજદારની ઉંમર છે એ 18 વર્ષથી ઓછી નહીં અને 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ યોજનાનો વ્યાજનો દર 3% રહેશે અને નિયમિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી 2% વ્યાજનો જે દંડનીય વ્યાજ છે વસૂલ કરવામાં આવશે. એટલે કે મિત્રો, વાર્ષિક તમારે 3% વ્યાજ છે ચૂકવવાનું થાય છે, પરંતુ જો તમે કોઈ હપ્તો ચૂકી જાઓ છો ભરવામાં, તો અહીંયા વધારાનો 2% વ્યાજ છે એ તમારી ઉપર લગાવવામાં આવશે. આ યોજનાની વસૂલાત નિયત કરેલ 96 માસિક હપ્તા છે એ વ્યાજ સહિત તમારે પરત કરવાના રહેશે. અરજદાર કે અરજદારના કુટુંબમાંથી કોઈ પણ સભ્યએ અગાઉ નિગમ, કોઈ પણ સરકારી, અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન લીધેલ હોવી જોઈએ નહીં. અરજદાર કે અરજદારના કુટુંબના કોઈ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કર્મચારીમાં ફરજ બજાવતા હોવા જોઈએ નહીં. સંબંધિત વાહન ચલાવવા માટેનું તમારી પાસે લાયસન્સ હોવું જરૂરી છે. હવે મિત્રો, આપણે વાત કરીશું કે આ યોજના માટે તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે. તો અહીં મિત્રો, ઓળખનો પુરાવો, જેમાં આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે પાન કાર્ડ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે એ તમારે આપવાનું રહેશે. ઉંમરના પુરાવાની વાત કરીએ તો એમાં તમે આધાર કાર્ડ આપી શકો છો, ચૂંટણી કાર્ડ આપી શકો છો. જાતિનો દાખલો તમારે આપવાનો છે, આવકનો દાખલો, ત્યાર પછી રહેઠાણના પુરાવામાં પણ તમે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ કે લાઇટ બિલ, આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ છે એ આપવાનું રહેશે. તમારો ફોટો અને સાઇન તમારે અપલોડ કરવાની છે અને તમારી પરમિટ એટલે કે રેશન કાર્ડ છે તમારે અપલોડ કરવાનું છે. હવે મિત્રો, માની લો કે તમને કોલ આવે છે કે તમારી અરજી મંજૂર થઈ ગઈ છે, તમને લોન આપવામાં આવશે. ત્યારે તમારે જ્યારે ઓફલાઈન જિલ્લા કચેરીએ રૂબરૂ તમને બોલાવવામાં આવે ત્યારે તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવાના છે, તો એના વિશે વાત કરીએ તો તમારું ચૂંટણી કાર્ડ છે જેમની પ્રમાણિત નકલ એટલે મિત્રો, તમે જે ચૂંટણી કાર્ડની ઝેરોક્સ કાઢો છો એમાં નીચે તમારી સાઇન કરી દેવાની. અરજદારના બેંકના પોસ્ટેડ ચેક તમારે આપવાના છે. બેંકમાં કોઈ લેણું બાકી નથી તે અંગેનું એક નો ડ્યુ સર્ટિફિકેટ આવે છે. અરજદારે અગાઉ કોઈ સરકારી એજન્સી તરફથી સહાય મેળવેલ નથી તે બાબતે એક સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું, રેવન્યુ સ્ટેમ્પ 8 નંગ તમારે આપવાના છે. ધંધાને અનુરૂપ સાધન સામગ્રીની જરૂરિયાત મુજબનું એક જીએસટી વાળું બિલ છે એ તમારે ડીલર પાસેથી કોટેશન બિલ લેવાનું રહેશે. ધંધાના સ્થળ માટેનો આધાર, ભાડાની દુકાન માટે ભાડા ચીઠ્ઠી, પોતાની માલિકીનો હોય તો એમનો આધાર રજૂ કરવો. 1 લાખ સુધીનું જે તમારી પાસે લોન લેવાની હોય તો એમાં અધેસિવ સ્ટેમ્પ છે એ લગાવવાના રહેતા નથી. જો 1 લાખથી વધારે હોય તો 0.25% મુજબ અધેસિવ સ્ટેમ્પ અને બાહેંધરી પત્રક 300 રૂપિયા અને ખાતરી પત્રક 300 રૂપિયાના અધેસિવ સ્ટેમ્પ છે એ લગાવવાના હોય છે. મિત્રો, જામીનદારની વાત કરીએ તો 50,000 સુધી કોઈ જામીનદાર રહેતું નથી, પરંતુ 50,000થી 1 લાખ સુધીમાં એક જામીનદાર તમારે આપવાનો છે. જામીનદાર કોણ હોવો જોઈએ? તો કે સરકારી કે અર્ધ સરકારી નોકરી કરતા કર્મચારી, ધિરાણની રકમની 1.5 ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ કોઈ, અથવા તો સ્થાવર મિલકતના સંદર્ભમાં તમારે બોજા નોંધ ઊભી કરવાની હોય છે. ત્યાર પછી જો તમારી પાસે પોતાની જ કોઈ જમીન હોય અથવા તો મિલકત હોય તો એના ઉપર તમે 1.5 ગણી રકમનું જે બોજા નોંધ છે એ કરાવી શકો છો. જો 1 લાખથી વધારે રકમ હોય તો 2 જામીનદારો આપવાના. અહીં આપણે કન્ડિશન સેમ જ રહેશે, સરકારી કે અર્ધ સરકારી કર્મચારી હોવા જોઈએ
અને ધિરાણની 1.5 ગણી રકમની મિલકત છે એના ઉપર બોજા નોંધ છે એ અહીં કરાવવાની થાય છે. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે ઓનલાઈન અરજી કરતી વખતે અવશ્ય સાથે રાખવાના છે. બાકી તમે જોઈ શકો છો કે 60 લોકોને જ આ યોજનાનો લાભ મળશે. તો તમે વહેલી તકે ફોર્મ ભરી દેજો. ફોર્મ ભરવાનો વિડીયો છે હું પહેલે જ ઇકો ગાડીનો બનાવી ચૂક્યો છું. તો બધા વિડીયો સેમ જ છે એટલા માટે હું આનો એક સ્પેશિયલ વિડીયો નથી બનાવતો, પરંતુ તમને એની લિંક છે એ આપી દઉં છું. જ્યારે ઇકો ગાડીનું હતું એમાં તમારે ખાલી યોજનાને સિલેક્ટ કરવા માટે ઇકો ગાડી સિલેક્ટ કરવાની હોય છે. અત્યારે તમારે ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો એ યોજનાને સિલેક્ટ કરવાની રહેશે અને તમે ફોર્મ છે એ સેમ જ ભરી શકશો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.